નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, ઉત્તર પ્રદેશની આ યોગી સરકારને, જે ભાજપની સરકારને આજે સુપ્રીમ કોર્ટે જબરજસ્તનો ફટકો આપ્યો છે, જબરજસ્તનો ઝટકો આપ્યો છે। તમે આ ઝટકાને 440 વોટનો ઝટકો પણ ગણી શકો છો। ઉત્તર પ્રદેશની જે યોગી સરકારના જે મનસુબાઓ હતા, એમના જે ઈરાદાઓ હતા, હિન્દુ મુસલમાનની રાજનીતિના ઈરાદાઓ, હિન્દુત્વની રાજનીતિના ઈરાદાઓ, આજે સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપીને એના ઈરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું છે। યોગીને મોદી પછી હિન્દુત્વના બીજા નંબરનો ચહેરો માનવામાં આવે છે, અથવા યોગી પોતાની જાતને બતાવવા માંગતા હોય લોકોની વચ્ચે કે જો મોદી કાંઈ નથી, હવે હિન્દુત્વનો ચહેરો તો હું જ છું, અસલી અને ખરો ચહેરો હિન્દુત્વનો। જો મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસીને હું કેવા નિર્ણયો લઉં છું હિન્દુત્વના લઈને, જો હું કેવા નિર્ણયો લઉં છું કે ઉત્તર પ્રદેશમાં જે કાવડ યાત્રા નીકળી રહી છે, એ કાવડ યાત્રા એટલે કે હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે હિન્દુ ધર્મના ભક્તો ઉત્તર પ્રદેશમાં જે યાત્રા કાઢે છે એને કાવડ યાત્રા કહેવામાં આવે છે, જે શ્રાવણ માસમાં નીકળે છે। એ કાવડ યાત્રાનો જે રસ્તો, એ રસ્તાની બાજુમાં જે દુકાન, જેટલી દુકાનો આવે એ દુકાનના માલિકોને નામ એ દુકાનની બહાર લખવાના। કેમ દુકાનના માલિકોના નામ દુકાનની બહાર લખવાના? મારી દુકાન છે તો મારી મરજી કે મારે કયું નામ રાખવું। આ સરકાર, જે આપણા વોટથી બનેલી સરકાર, આપણી ઉપર ફરજ કેવી રીતે પાડી શકે કે મારે કયું નામ રાખવું મારી દુકાનનું? તેમ છતાંય આ યોગી સરકારે એવી ફરજ પાડી આ દુકાનના માલિકો ઉપર કે તમારી દુકાનની બહાર તમારું નામ રાખો। આવું કેમ? તો વિપક્ષના લોકોનું કહેવું છે આવું એટલા માટે કારણ કે યોગી હિન્દુ અને મુસલમાનની રાજનીતિ કરવા માંગે છે। આ દુકાનની બહાર જો માલિકના નામ લખી જાય તો ખબર પડે કે આ માલિકનો ધર્મ કયો છે, આ જે દુકાન ચલાવે છે એનો ધર્મ કયો છે, એની જાતિ કઈ છે, આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ દલિત છે, આ નોન દલિત છે, આ કયા ધર્મ અને કઈ જાતિની દુકાન છે। અને જાતિવાદ અને જે આ ધર્મવાદ આપણા દેશની અંદર જે ચહેર ફેલાવ્યું છે, અને જાતિવાદ વિશે તો કહેવામાં આવે છે કે જાતિ હે જો જાતિ નહીં। જે આ નિર્ણય લીધા પછી જે હિન્દુ ધર્મના જે ભક્તો છે એમના મગજની અંદર એટલું ધ્યાન રહે કે આ તો મુસલમાનની દુકાન છે, અહીંયાથી લેશું તો આપણો ધર્મ ભ્રષ્ટ થઈ જશે, આપણા પવિત્ર હતા તો આપણે અપવિત્ર થઈ જશું, આ તો મુસલમાન છે, આ તો દલિત છે, આવી માનસિક ગ્રંથિ ઘડાય। એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો અને હિન્દુ અને મુસલમાન વચ્ચે એક ભેદરેખા, હિન્દુ અને મુસલમાન વચ્ચે એક નફરતની લકીર ખેંચવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો। અને આ જે યોગી સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એને કોના દ્વારા પડકારવામાં આવ્યો? એને મહુવા મોહિત્રા દ્વારા અને એક NGO દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો, અને સુપ્રીમ કોર્ટે એની અરજીનો સ્વીકાર કરીને આજે એની સુનાવણી કરી અને સુપ્રીમ કોર્ટે યોગી સરકારના તુગલકી નિર્ણયને, વિભાજનકારી નિર્ણયને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે નોટિસ પાઠવી ઉત્તર પ્રદેશ સરકારને કે આ તમે આ જે નિર્ણય લીધો છે ને તાત્કાલિક ધોરણે રોકી દો। એના કારણે અત્યારે ના ફક્ત યોગી સરકાર બદનામ થઈ, પણ કેન્દ્રમાં મોદી સરકાર પણ બદનામ થઈ ગઈ હતી। મોદી સરકારના જે NDA સરકારના જે ઘટક દળો હતા, નીતિશ કુમાર, પછી જે ચિરાગ પાસવાન, આ બધાએ વિરોધ કર્યો કે ભાઈ આ યોગી કેમ આવું કરી રહ્યો છે, કેમ એ આવા હિન્દુ અને મુસલમાન વચ્ચે જે નફરતની લકીર ખેંચી રહ્યો છે, વિભાજનકારી રાજનીતિ કરી રહ્યો છે। એટલે મોદીની સરકારમાં સેંધ પાડવાનું કામ પણ આ યોગીના નિર્ણયે કર્યું। આવું અચાનક યોગીએ કેમ કર્યું? ઉત્તર પ્રદેશમાં આટલા વર્ષોથી યોગીની સરકાર છે, 7 વર્ષથી યોગી સરકાર છે, અત્યાર સુધી નિર્ણય ના લીધો, અત્યારે જ યોગીને કેમ ફરજ પડી આવો નિર્ણય લેવાની? કારણ કે યોગી અને મોદી વચ્ચે અત્યારે ખટરાક ચાલી રહ્યો છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપની કરારી હાર થઈ ઉત્તર પ્રદેશમાં, એને લઈને મોદી અને શાહ યોગીને જવાબદાર માને છે એવું લોકોનું કહેવું છે, અને યોગીને કાઢવાની વાતો થઈ રહી છે। અને યોગી જો આસાનીથી નીકળી જાય એવા મતનો વ્યક્તિ નથી। યોગીને જો સત્તામાં ટકી રહેવું હોય તો હિન્દુત્વની રાજનીતિ જે પહેલાં કરતો હતો એવી રીતે એને હિન્દુત્વની રાજનીતિ ચાલુ કરવી પડે ફરીથી। અને હિન્દુત્વના જે ઠેકેદારો છે, હિન્દુ ધર્મના જે મૂર્ખો, એને મૂર્ખોના એક્ટિવ કરવા પડે। કોણ એક્ટિવ કરે? આ યોગી મૂર્ખોના સરદાર એમને એક્ટિવ કરવાનો પ્રયાસ કરે છે, આવી રાજનીતિ, ગંદી રાજનીતિ ફેલાવીને, આવા નિર્ણયો લઈને, હિન્દુત્વના અને હિન્દુ મુસ્લિમની રાજનીતિના જે નિર્ણયો લઈને એ મૂર્ખોને એક્ટિવ કરવા માંગે છે। એથી એ સાબિત કરવા માંગે છે કે મોદી એ કાંઈ નથી, હિન્દુત્વ માટે જે કંઈ પણ છું એ હું છું। જો આવું થાય
તો યોગી ફરીથી સત્તા ઉપર ટકી રહે અને મોદી અને શાહના જે મનસૂબા છે યોગીને હટાવવાના એ નાકામયાબ થાય। આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવો। જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ।